નમસ્કાર. આજે આપણે જોઈશું ડીજી સ્કૂલમાં વિદ્યાર્થીઓને ઇમ્પોર્ટ કેવી રીતે કરવા. સૌપ્રથમ વિદ્યાર્થી મેનુમાં જઈશું. ત્યાં આપણે જનરલ રજિસ્ટર એન્ટ્રી પર ક્લિક કરીશું અને ત્યાં આપણને 7 નંબર પર વિદ્યાર્થી ઇમ્પોર્ટ ટુ આવું એક ફોર્મ જોવા મળશે. વિદ્યાર્થી ઇમ્પોર્ટ પર ડબલ ક્લિક કરતાની સાથે જ એક મહત્વની નોંધ તમારી સામે આવે છે, જેમાં ધ્યાનમાં રાખવાની બાબતો સમજ આપવામાં આવી છે. તે ખાસ જરૂરથી વાંચવી. ઓકે આપીશું. ત્યારબાદ જે ફોર્મ ઓપન થાય છે તેમાં બે મોડ છે, એક ઇન્સર્ટ મોડ અને એક અપડેટ મોડ. ફર્સ્ટ ટાઈમ આપણે જ્યારે વિદ્યાર્થીઓને ઇન્સર્ટ કરી રહ્યા છીએ ત્યારે આપણે ઇન્સર્ટ મોડ જ યુઝ કરીશું. અપડેટ કરવા માટે જ અપડેટ મોડ વાપરવાનો, તે આપણે પાર્ટ 2 માં જોઈશું. હાલ અત્યારે ઇન્સર્ટ મોડ પર ફાઇલને ઇમ્પોર્ટ પર ક્લિક કરીએ અને જે જગ્યાએ તમારો સોફ્ટવેર છે તે જગ્યાએ સ્ટુડન્ટ ઇમ્પોર્ટ ફોર્મેટ છે અથવા તો તમે જે જગ્યા પર ફાઇલ સેવ કરી હોય ત્યાંથી આપણે ઇમ્પોર્ટ કરવાની છે. હાલ આપણે સોફ્ટવેરના લોકેશન પરથી સ્ટુડન્ટ ઇમ્પોર્ટ ફોર્મેટ ફાઇલ લઈ લઈએ. આ ઇમ્પોર્ટ કરતાની સાથે જ આપણી સામે એક મેસેજ આવે છે, ડેટા ઇમ્પોર્ટ થશે. જે કોલમ એક્સેલ શીટમાં મેચ થાય છે તે કોલમને ઉમેરવામાં આવી છે. જો જરૂર ન જણાય તો ડિલીટ કરવી અને જેની જરૂર હોય તે ઉમેરવી. આનો અર્થ એવો થાય છે કે અહીંયા બે મોડ છે. એક્સેલ ફાઇલમાં જે કોલમ હતી તે અહીંયા જોવા મળશે અને સોફ્ટવેરમાં જે કોલમ જોઈએ છે, જે ફિલ્ડ જોઈએ છે તે અહીંયા જોવા મળશે. તો અહીંયા ઉપર બે જે કોમ્બો બોક્સ દેખાય છે, ડ્રોપ ડાઉન બોક્સ, ત્યાં આ કોમ્બો બોક્સમાં તમારી એક્સેલની કોલમ હશે, જ્યારે આ કોમ્બો બોક્સમાં સોફ્ટવેરમાં જરૂરિયાત મુજબની કોલમ હશે. તો હવે જે કોલમ તમારે જોઈતી હોય એ કોલમને તમારે રિમાર્ક્સ જોઈએ છે તો રિમાર્ક્સ અહીંથી ક્લિક કરીશું. સાથે સોફ્ટવેરની કોલમમાંથી પણ રિમાર્ક્સની કોલમ સિલેક્ટ કરીશું અને બંનેને સિલેક્ટ કર્યા બાદ એડ કરીશું. તો એ કોલમ અહીંયા નીચે એડ થઈ ગઈ છે. હવે આ બધી કોલમ ઓટોમેટિક એડ કેમ થઈ ગઈ છે? જે સોફ્ટવેર સાથે તમને સ્ટુડન્ટ ઇમ્પોર્ટ ફોર્મેટ આપવામાં આવ્યું છે એ ઇમ્પોર્ટ ફોર્મેટનો યુઝ કરશો તો આ બધી કોલમ પોતાની જાતે મેચ થઈ જશે. પરંતુ તમારી પોતાની કોઈ એક્સેલ ફાઇલ હોય તો એ એક્સેલ ફાઇલની બધી કોલમ તમને આ કોમ્બો બોક્સમાં જોવા મળશે અને સોફ્ટવેરની જરૂરિયાત મુજબની બધી કોલમ તમને અહીંયા જોવા મળશે. જે કોલમને બંનેમાં સમાન સાથે મેચ કરીને એડ પર ક્લિક કરશો એ કોલમ અહીંયા નીચે એડ થઈ જશે. હવે જનરેટ ડેટા પર ક્લિક કરીશું. જનરેટ ડેટા પર ક્લિક કરીશું એટલે તમારી એક્સેલ ફાઇલનો જે ડેટા હતો તે સોફ્ટવેરની હેડિંગ મુજબ અહીંયા ગોઠવાઈ ગયો છે. હવે આ બધો ડેટા તમારી સામે આવી ગયો છે, પરંતુ એક પ્રશ્ન આવ્યો છે કે કોરી રો કેવી રીતે આવી, બ્લેન્ક રો નહીં આવી જોઈએ. તો બ્લેન્ક રો માટે શું ધ્યાનમાં રાખવાનું છે તે હું તમને સમજાવું. જ્યાં આપણું લોકેશન છે એ ફાઇલને આપણે ઓપન કરીએ. તો સ્ટુડન્ટ ઇમ્પોર્ટ ફોર્મેટને આપણે ઓપન કરીશું. હાલ અત્યારે એ ફાઇલમાં તમે જુઓ છો તો એ ફાઇલમાં નીચે કેટલીક રો બ્લેન્ક દેખાય છે. આ બ્લેન્ક રો નહીં હોવી જોઈએ. પહેલા તો સૌપ્રથમ બધી બ્લેન્ક રોને સિલેક્ટ, કંટ્રોલ શિફ્ટ ડાઉન એરો ક્લિક કરીને બધી જ રો, જેટલી કોઈ રો છે બધી રોને આપણે એક વખત ડિલીટ કરી દઈએ. એટલે હવે કોઈ બ્લેન્ક રો નીચે નથી. તેમ એની સાથે બીજી એક વાત કરું તો એક્સેલ ફાઇલમાં જેટલો યલો કલર આપવામાં આવ્યું છે તે બધી કોલમ ફરજિયાત છે, કમ્પલસરી છે, એને ડેટા હોવો જ જોઈએ. પરંતુ જે ઓરેન્જ કલરના ટાઈપમાં દેખાય છે તે બધી મરજિયાત ફિલ્ડ છે, તેનો ડેટા નહીં હોય તો પણ ચાલશે. તો હવે કેટલીક મહત્વની વાત એક્સેલ ફાઇલમાં એ પણ કરું, જેટલી આંકડાકીય માહિતીઓ છે એ બધી આંકડાકીય માહિતીઓ ઇંગ્લિશ ફોન્ટમાં લખેલી હોવી જોઈએ અને નામ વગેરે આ તે બધી જે ડિટેલ લખાય છે તે ગુજરાતી ફોન્ટમાં લખવાની, જેથી તમારા સોફ્ટવેરમાં ગુજરાતી ડેટા જોવા મળે. ડેટમાં પણ ઇંગ્લિશ ફોર્મેટમાં, પણ એની સાથે ડીડી YY ફોર્મેટ હોવું જોઈએ, જે અહીંયા દેખાય છે. તો એ ફોર્મેટમાં જ આપણો ડેટા હોવો જોઈએ. જેન્ડરમાં બી અથવા જી બેમાંથી એક જ લખવાનું છે અને એ પણ અહીંયા કોમ્બો બોક્સમાં આપેલું હોય તે જ લખવાનું છે. સાથે મહત્વની એક વાત એ છે કે કેટેગરીમાં અહીંયા તમને 4 કેટેગરી જોવા મળે છે, SC, ST, OB અને OP. તો આ જ 4 કેટેગરીને ડ્રોપડાઉનમાંથી સિલેક્ટ કરવાની છે, જાતે ટાઈપ કરવાની નથી, અન્યથા એરર આવશે. તો
તો 4 કેટેગરીમાં SC ST તો સમજ પડે, OB એટલે OBC, OP એટલે જનરલ. આ રીતે કેટેગરી સિલેક્ટ કરીશું. માઇનોરિટી કમ્પલસરી નથી, પણ છતાં લખવું હોય તો આ ડ્રોપડાઉન માંથી તમે લખી શકો છો. ધોરણ જે છે તે અહીંથી સિલેક્ટ કરવાના છે. 1 થી 8 ધોરણ અને 0 એટલે બાલવાટિકા. તો બાલવાટિકા માટે 0 પસંદ કરવાનું છે. બાલવાટિકા માટે બા અને વ અથવા તો બાલવાટિકા આવો શબ્દ લખવાનો નથી. ડ્રોપડાઉન માંથી જ આપણે ધોરણ સિલેક્ટ કરીશું અને વર્ગ પણ ડ્રોપડાઉન માંથી જ આપણે સિલેક્ટ કરીશું. ટાઈપ નહીં કરીએ. આવી રીતે એન્ટ્રી એસટીડી અને એન્ટ્રી ક્લાસ એટલે પ્રવેશનો ધોરણ અને પ્રવેશનો ક્લાસ. લાસ્ટ સ્કૂલ જે હતી એનો મતલબ છેલ્લે કઈ શાળામાં ભણ્યો હતો તે. ટાઈપ પણ તમે સિલેક્ટ કરી શકો છો, પણ અહીંથી સિલેક્ટ કરવાની રહેશે, તો તમારે એમને લખવાની નથી. આ બે શબ્દો હોવા જોઈએ. બર્થ પ્લેસ એટલે જન્મનું સ્થળ ફૂલ ફોર્મેટમાં લખી શકાય. કોલમ મોટી કરી શકો છો. એન્ટ્રી મોડમાં 4 ઓપ્શન છે. ક્લિક કરીએ. એલસી, પુનઃ પ્રવેશ, વાલી ફોર્મ અને બાલવાટિકા પ્રવેશ. આ 4 માંથી કોઈ પણ એક એન્ટ્રી મોડ સિલેક્ટ કરી શકો, મરજિયાત છે. પરંતુ જો આમાં કોઈ નવો મોડ ઉમેરવા માંગતા હોય તો મને ફીડબેક જરૂરથી આપજો. અહીંયા A અથવા D વિદ્યાર્થી એક્ટિવ હોય તો A અને D એક્ટિવ હોય તો D સિલેક્ટ કરીશું. ત્યારબાદ A અને D પછીની જેટલી કોલમ છે તે બધી કોલમ વિદ્યાર્થી જો ભૂતપૂર્વ હોય તો જ ઉપયોગમાં આવે તેવી છે, અન્યથા બધી એક રોને તમે બ્લેન્ક છોડી શકો. એટલું કર્યા બાદ શીટનું નામ સ્ટુડન્ટ હોવું જ જોઈએ. એમાં નામ રિનેમ કરવાનું નથી. કંટ્રોલ S એટલે સેવ કરીશું. ફાઇલને બંધ કરીશું અને હવે ફરી વખત જ્યારે આપણે સોફ્ટવેરમાં જતા રહીશું તો ત્યાં આપણને આ બ્લેન્ક રો જોવા નહીં મળે. ત્યારબાદ વેરીફાઈ બટન પર ક્લિક કરવાનું છે. ઇમ્પોર્ટ થયા, કોલમ મેચ થઈ, જનરેટ ડેટા કર્યો, ડેટા અહીંયા જોવા મળે છે. તેને આપણે વેરીફાઈ કરવાનો છે. વેરીફાઈ કરશો, વેરીફાઈ કમ્પ્લીટેડ. કોઈ ડેટાની એરર નથી. પછી જ આપણે સેવ બટન પર ક્લિક કરવાનું છે. સેવ કરશો તો આ બધા વિદ્યાર્થીઓ સેવ થઈ જશે.